સુરતમાં મેયર પદના ઉમેદવારો ભાજપ કાર્યાલય પહોંચ્યા। સુરતથી આ સમાચાર। ઉધનામાં ભાજપના કાર્યાલયમાં ચાલી રહી છે સેન્સ પ્રક્રિયા। રોસ્ટર મુજબ આગામી 2.5 વર્ષ માટે મેયર પદ સામાન્ય વર્ગની મહિલા માટે અનામત અને મેયર પદ માટે શહેરના 4 મહિલા કોર્પોરેટર સંભવિત દાવેદાર છે, જ્યારે મહિલા કોર્પોરેટર સેન્સ આપવા ભાજપ કાર્યાલય પહોંચ્યા। સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થયું। સુરતમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી। 115 જેટલા ઉમેદવારો જીત્યા અને હવે મેયરની જ્યારે વાત ચાલી રહી છે ત્યારે મેયરમાં આ વખતે 2.5 વર્ષ સામાન્ય મહિલા અનામતની જે બેઠક છે તેમાં કેટલાક નામો સૌથી મહત્વના ચાલી રહ્યા છે। વોર્ડ નંબર 3 કાવ્યા કથેરિયા, વોર્ડ નંબર 10 નેન્સી શાહ, વોર્ડ નંબર જે 10 છે તેમાં ઉર્વશીબેન પટેલ અને વોર્ડ નંબર 11માં જે અલ્પા મહેતા કરીને જે નામ છે તે સૌથી પ્રબળ આપણે માની રહ્યા છીએ। ત્યારે આપણી સાથે જે વાત કરીએ તો પહેલા વોર્ડ નંબર 10 થી શરૂઆત કરીએ। વોર્ડ નંબર 10માં આપણી સાથે ઉર્વશીબેન પટેલ જોડાયા છે। ઉર્વશીબેન, સેન્સ પ્રક્રિયા આજે પહેલી વખત એવું જોવાય છે કે ભાજપે મેયર માટે પણ સ્ટેન્ડિંગ માટે સેન્સ લેવાતું હોય। આપ એક સૌથી લીડ સાથે જીત્યા છો અને સંગઠનનો અનુભવ છે, તો કઈ રીતે અત્યારે મેયરના પદને જોઈ રહ્યા છો? આપ પણ રેસમાં આગળ છો। ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા બેઝ પાર્ટી છે। આખા ભારતમાં એક જ પાર્ટી એવી હશે કે કાર્યકર્તાનો અભિપ્રાય લે છે। કાર્યકર્તા એટલે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે સંગઠનના વોર્ડ પ્રમુખ મહામંત્રી હોય, એ લોકોના અભિપ્રાય ઉપર પાર્ટી નક્કી કરવામાં આવશે કે કોને શું જવાબદારી આપવી છે। આજે સેન્સ પ્રક્રિયામાં કઈ રીતની અત્યારે પ્રક્રિયા ચાલે છે? આપ પણ અંદર જઈને આવ્યા છો, 3 જણના પ્રદેશથી લોકો આવ્યા છે, શું કહેશો? મારા અનુભવ, મને તો એ લોકોએ મારા વોર્ડની લીડ અને મારા બુથમાં મેં કામ કર્યું એની લીડ વાતે જ વાત કરી છે, એના સિવાયની બીજી કોઈ વાત કરી નથી। બિલકુલ નેન્સીબેન, તમે જણાવશો, મજબૂત એક ઉમેદવાર જે બની શકે છે એમાં આપનું પણ એક નામ આગળ પડતું જોવા મળી રહ્યું છે, તો અત્યારે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, પહેલી વખત જોવા મળ્યું હશે કે મેયર માટે આ રીતે હોય, શું માનો છો અને કઈ રીતે આ આખી પ્રક્રિયાને જોઈ રહ્યા છો? ભાજપમાં પદાધિકારીઓના ચયન માટે પ્રથમવાર સેન્સ પ્રક્રિયાની એક કાર્યવાહી થઈ રહી છે અને એમાં અમારા ટોટલ વોટર્સ હોય, અમારા બૂથ વાઇઝ રિઝલ્ટ હોય, એ જ અમને પૂછવામાં આવ્યું છે। આગળ જે મોવડી મંડળ નક્કી કરશે એ પ્રમાણે સર્વગ્રાહી રહેશે રિઝલ્ટ। બિલકુલ, તમે ગત વખતે પણ ચૂંટણી લડ્યા, ખૂબ જ સારો અનુભવ રહ્યો છે। કેટલી એટલે અમારા જે આંકલન કરીએ છીએ આ પ્રકારનું લેતા હોય છે, એમાં એક આપનું નામ પણ મજબૂત તમે માની રહ્યા છે। આવા કયા પરિબળો જવાબદાર રહેતા હોય છે? પરિબળ તો ઘણા બધા હોય છે, સમીકરણો ઘણા બધા હોય છે, એમાં એજ્યુકેશન થી લઈને જ્ઞાતિ સુધી, પણ મીડિયાનું પરિબળ બહુ મજબૂત રહે મારી માટે, કારણ કે 2021માં હું પ્રથમવાર ચૂંટણી લઈ હતી, ત્યારે બી મહિલા અનામત હતી અને ત્યારે બી આપ સૌ શુભેચ્છક મિત્રોએ મારું નામ ચલાવ્યું હતું ને અત્યારે બી ચલાવો છો, ખાલી એની માટે આભાર। બાકી જે ઉપરથી આવશે એ સર્વગ્રાહી રહેશે। બિલકુલ, બીજી તરફ વાત કરીએ, વોર્ડ નંબર જે 11 છે, અલ્પા મહેતા જે અત્યારે જઈ રહ્યા છે, તેમનું પણ એક નામ મજબૂત માનવામાં આવી રહ્યું છે અને આ રીતે સુરતના સૌથી જો મહત્વની વાત કરીએ તો 4 જેટલા મહિલા ઉમેદવારોને આપણે અત્યારે મજબૂત ગણી રહ્યા છે। તેમાં વોર્ડ નંબર 3 કાવ્યા કથેરિયા, તેમની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ, તેઓ પણ જતા રહ્યા। ત્યારબાદ વોર્ડ નંબર જે 10 છે, વોર્ડ નંબર 9 છે, તેમાં નેન્સી શાહ, વોર્ડ નંબર 10 વાત કરીએ તો કે ઉર્વશી પટેલ અને વોર્ડ નંબર 11 જે અલ્પા મહેતા, આ 4 ઉમેદવારો જે સૌથી મહત્વના માનવામાં આવે છે મેયર પદ તરીકે, તે તમામ અત્યારે સેન્સ પ્રક્રિયામાં હાજરી આપી અને પોતાની સેન્સ પણ એટલે કે પોતાની રજૂઆત જે હોદ્દેદારો આવ્યા છે તેની સમક્ષ રજૂ કરી દીધી છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।